हेलो मित्रों, આપણે ઓનલાઈન શિક્ષણમાં રચનામાં ધોરણ 10 રચના 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શક દોરવા છે। તો સૌ પ્રથમ પરિઘની મદદથી આપણે 5 સેમી માપ થાય તેવું एक वर्तुळ लईशु, चाप लईशु, केंद्र ओ नक्की कर दઈએ। केंद्र ओ થી 5 સેમી માપ થાય એવું એક આપણે વર્તુળ દોરીએ। હવે એક ત્રિજ્યા એવી દોરીએ એને સમાવતું કિરણ OX દોરીએ, એને સમાવતું કિરણ OX દોરીએ। હવે આપણે પરિઘની મદદથી આ કેન્દ્ર આગળ બીજું એક કિરણ એવું દોરવું છે કે જેનો ખૂણો 120 નો થાય। તો આપણે શું કરીએ, અહીંયા एक अनुकूल त्रिज्याનું ચાપ દોરીશું। કેન્દ્ર O ને કેન્દ્ર પર રાખી એ ચાપ કિરણ OX ને જ્યાં છેડે ત્યાંથી એ સાઈડનું કેન્દ્ર પર રાખી બીજું એક ચાપ દોરીશું। ત્યાં 120 નો ચાપ થયો। 120 અને કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ OY દોરીએ। किरण OY बोल दઈએ। आ किरण OY बोले। હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે। એટલે આપણે અહીંયા બિંદુ P कही दो, अहिया बिंदु Q कही दो, એટલે P બિંદુ અને Q બિંદુએ 90 અંશમાંથી પસાર થતો હોય એવી એક રેખા દોરવી છે। એટલે આપણે 90 અંશ પસાર કરવા માટે P બિંદુ કેન્દ્ર સ્થાન રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ OX પર P ની બંને બાજુએ ચાપ મારી એક ચાપ ચાલી રાખી ओ Q ने केंद्र पर रखी, Q ની બંને બાજુ કિરણ OY પર ચાપ મારી। હવે આશરે આ જે રેખાખંડ થયો બે ચાપ વચ્ચેનું એના જેટલું માપ લઈ આશરે એના જેટલું માપ લઈ આ કિરણ TH છે આ ખૂણા POQ ના અંદરના ભાગમાં एक वक्त आना चाप राखी चाप मारीशु, बीजी वक्त उपरना चापमांथी चाप राखी चाप मारीशु અને એમાંથી પસાર થતું કિરણ P અને આ બંને ચાપ જ્યાં ભેગા થાય છે ત્યાં એને જોઈન્ટ કરતી એક રેખા દોરી દઈએ। आ रेखा दौरी एरिया की से 90 का कोण થઈ ગઈ। હવે ફરી Q બિંદુ છે એના અનુરૂપ જે ચાપ મારે ત્યાં આશરેના જેટલું માપ લઈ બંને ચાપ પરથી ખૂણા POQ ના અંદરના ભાગમાં પારા પરથી એક એક ચાપ મારીશું। બંને ચાપ જ્યાં છેડે ત્યાં અને તેમાંથી પસાર થતું એક રેખા દોરીએ। પસાર થતી રેખા દોરીએ છે। બંને રેખાઓ જ્યાં ભેગી થઈ ત્યાં ए नाम आपी दो। तो आ जे स्पर्शक
સ્પર્શક QA એના વચ્ચેનો ખૂણો આપણને કેટલો મળશે 60 મળશે કઈ રીતે કોઈ પૂછે કે ભાઈ આપણે માર્કેટમાંથી કઈ રીતે આપણે જાણીએ છીએ સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 આ બે ખૂણાનો માપ 90 કેટલા થાય 180 થાય વત્તા આ ખૂણામાં આપણે કેટલા નક્કી રાખ્યું છે 120 વત્તા 120 તો કેટલા થાય છે લઈ લઈએ 180 200 300 થયા હવે ચતુષ્કોણના 3 ખૂણા 4 ખૂણાનો સરવાળો 360 થાય એમાં 3 ખૂણાનો સરવાળો 300 છે તો ચોથા ખૂણાનો સરવાળો કેટલો થાય 60 થાય તો આ રીતે આપણે સ્પર્શકનો ખૂણો છે એ 60 થાય એ આપણને મળે છે હવે જે કર્યું એ રચનાના મુદ્દામાં આપણે કંડાળ દઈએ તો રચનાના મુદ્દામાં સૌપ્રથમ આપણે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું તો પહેલું જ કામ આપ્યું છે વર્તુળ O કેન્દ્ર 5 સેમી ત્રિજ્યા લઈ એક વર્તુળ રચ્યું પછી આપણે ત્રિજ્યા OP ને સમાવતું ત્રિજ્યા OP ને સમાવતું કિરણ OH રચ્યું પછી કિરણ OY એવું રચીએ કે ખૂણો POQ બરાબર કેટલો થાય 120 થાય તો જોઈએ ખૂણો POY બરાબર 120 થાય તેવું કિરણ OY રચો જે વર્તુળને જ્યાં છેદે ત્યાં Q નામ આપો હવે P બિંદુએ લંબ દોરીએ વર્તુળના P બિંદુએ લંબ રેખા દોરો બીજી બાજુ ક્યાં દોરી Q બિંદુએ વર્તુળના Q બિંદુએ લંબ રેખા દોરો પછી આપણે જોયું બંને રેખાઓ લંબ રેખાઓ જ્યાં છે ત્યાં શું નામ આપ્યું A બંને લંબ રેખાઓ જ્યાં છેદે ત્યાં A નામ આપો આમ રેખા P અને રેખા QA એવી રીતે બિંદુ A આગળ છેદે છે કે જેમની વચ્ચેનો ખૂણો 60 થાય આમ રેખા PA અને રેખા QA માંગેલ સ્પર્શક છે ફરી એક વખત થોડી હાઇલાઇટ કરતા કઈ રીતે દોરી એની વાત કરી લો સૌપ્રથમ O કેન્દ્રતા રાખી 5 સેમીનું એક વર્તુળ દોર્યું પછી ત્રિજ્યા OP ને સમાવતું કિરણ OH દોર્યું પછી આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ આ O બિંદુ આગળ
એવું કિરણ ઓવાય કિરણ ઓવાય વર્તુળે જાય છે તો તે q નામ આપ્યું પછી p બિંદુએ લંબ રેખા દોરવા માટે આપણે p ને કેન્દ્રતા રાખી OX ની બંને બાજુ અનુકૂળ ત્રિજ્યા લઈ બે ચાપ માર્યા એ બે ચાપ જેટલું અંતર લઈ અને આપણે વાડા પરથી બંને સ્થાને કેન્દ્રતા રાખી ખૂણા POQ ના અંદરના ભાગમાં ચાપ માર્યું એ જ રીતે q ની કેન્દ્રતા રાખી બંને બાજુ ચાપ લઈ અને ખૂણા POQ વાડા પરથી ચાપ લઈ અને ચાપ માર્યું આમાંથી પસાર થતી રેખા દોરી આ પસાર થતી રેખા દોરી બંને રેખાઓ જ્યાં છે ત્યાં એ નામ આપી તો અહીંયા આ રીતે રચના દોરીએ તો આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો થાય 60 મળશે રચના 6 10 સેમી લંબાઈનું રેખાખંડ AB દોરો એને કેન્દ્ર લઈ 4 સેમી અને બીને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરો પ્રત્યેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને સ્પર્શક દોરો તો સૌપ્રથમ આપણે માપપટ્ટીની મદદથી 10 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે તો 10 સેમી લંબાઈનો આપણે રેખાખંડ દોરીએ જેનું માપ 10 સેમી હોય અહીંયા બિંદુ નામ આપી દઉં છું બિંદુ A અહીંયા બિંદુ B હવે 10 સેમી લંબાઈનો રેખાખંડ દોરાઈ ગયો છે પહેલું છે એને કેન્દ્ર લઈ 4 સેમી તો આપણે શું કરીશું 4 સેમી લંબાઈનું એક ચાપ લઈશું આ 4 સેમી લંબાઈની ત્રિજ્યા લઈ અને એને કેન્દ્ર સ્થાન રાખી અને એક વર્તુળ દોરીએ 4 સેમી માપનું વર્તુળ છે એને કેન્દ્ર સ્થાન રાખી અને 3 સેમી માપનું 3 સેમી માપનું બીનું કેન્દ્ર સ્થાન રાખી અને એક વર્તુળ દોરીશું 3 સેમી માપનું આ વર્તુળ દોરી દીધું હવે આપણે આ કેન્દ્રમાંથી બીના કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરવા છે બી કેન્દ્ર છે બી બિંદુથી એ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક દોરવા છે તો આપણા માટે હવે રચના 2 થઈ ગઈ કે વર્તુળના કેન્દ્રથી અમુક અંતરે આવેલા બિંદુ બી સુધીના માંથી સ્પર્શક દોરવા અહીંયા ઉપર શોર્ટ વિચારીએ તો આપણે હવે શું કરીશું રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોરીશું AB કરતા અડધા કરતા વધુ માપ લઈ એને કેન્દ્ર સ્થાન રાખી AB ની બંને બાજુ ચાપ દોરીશું એક ચાપ જાળવી રાખીશું અને એને કેન્દ્ર સ્થાન લઈ AB ની બંને બાજુ ચાપ દોરીશું બંને ચાપ એકબીજાને છેદે ત્યાંથી એક સ્પર્શક દોરીએ લંબ દોરીએ ને જ્યાં છેદે ત્યાં એમ નામ આપી દીધું હવે આપણે એમનું કેન્દ્ર લઈ અને એ જેટલું માપ લઈએ અથવા બે જેટલું તો એ વર્તુળ દોરીશું એમનું કેન્દ્ર લઈ એ જેટલું અથવા બી જેટલું માપ લઈ વર્તુળ દોરીશું હવે આ વર્તુળ દોર્યા પછી આ એકબીજા જ્યાં છે ત્યાં નામ આપી દઈએ P Q R S PQRS નામ આપી દીધા હવે પારા પરથી આપણે બિંદુ A માંથી
બિંદુ A માંથી પસાર થતા સ્પર્શક 2 3 ત્રિજ્યાવાળા વર્તુળને દોર દઈએ તો A બિંદુ આપણો આવી છે અને આ બિંદુ A અને આને જોઈન કરીએ છીએ આપણે A અને આને જોઈન કરીએ છીએ એ રીતે A અને S ને જોઈન કરીશું A અને S ને જોઈન કરીશું હવે ફરી B બિંદુ આપો છે આ B બિંદુમાંથી P ને જોઈન કરીએ કિરણ DQ દોર દઈએ અને કિરણ DQ દોર દઈએ આ આપણા એક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને માગે સ્પર્શક તૈયાર આપણી પાસે થઈ જાય તો જે કામ કર્યું છે એ કામમાં આપણે રચના મુદ્દામાં લખીએ પ્રયત્ન કરીએ છીએ રચના મુદ્દા સૌપ્રથમ જે કામ કરીએ તો 10 સેમી લંબાઈનું રેખાખંડ AB દોરો પછી A નું કેન્દ્ર લઈ વર્તુળ A કેન્દ્ર અને કેટલી 4 સેમી ત્રિજ્યા તથા વર્તુળ બીજું B કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું પછી રેખાખંડ AB નો લંબદ્વિભાજક રચો રેખાખંડ AB નો લંબદ્વિભાજક રચો જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં M નામ આપો હવે વર્તુળ M નું કેન્દ્ર રાખીએ અને AM જેટલી ત્રિજ્યા લઈએ અને AM જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરીએ તો વર્તુળ M કેન્દ્ર OA ત્રિજ્યા રચો જે 4 સેમી ये वर्तुल A 4 सेमी ने ज्या छेदे त्या P અને Q तथा वर्तुळ B 3 सेमी ने ज्या छेदे त्या R અને S નામ આપો પછી આપણે કિરણ DP बिंदु B માંથી किरण DP तथा किरण DQ रचो અને बिंदु A માંથી किरण AR
તથા કિરણ એ રજુ આમ કિરણ એઆર એ બીપી અને ડીક્યુ માગે સ્પર્શક છે. ફરી એક વખત આપણે હાઇલાઇટ કરી દઈએ. સૌ પ્રથમ 10 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. પછી એનું કેન્દ્ર સ્થાન રાખી 4 સેમી લંબાઈનો એક વર્તુળ દોરો. બીજું કેન્દ્ર સ્થાન રાખી 3 સેમી લંબાઈનું બીજું વર્તુળ દોરો. એના પછી રેખાખંડ AB નો લંબ વિભાજક દોરો. લંબ વિભાજક જ્યાં છે ત્યાં M નામ આપો. M કેન્દ્ર સ્થાન રાખી A ચિત્રમાં ત્રિજ્યા લઈ M જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરીએ. જે 4 સેમી જ્યાં છે ત્યાં PQ નામ આપો. 3 સેમીના વર્તુળ છે ત્યાં RS નામ આપો. રેખા કિરણ AR, કિરણ A, કિરણ BP, કિરણ DQ રચો. જે એક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને સ્પર્શક છે. એટલે આ કિરણ AR, કિરણ AS, કિરણ BP, કિરણ DQ માગેલ સ્પર્શક છે. તો તમારે બીજા આ માપ પરથી આ રચનાની પ્રેક્ટિસ